Hare
कृष्ण कृष्ण हरे हरे श्रीशुकोवाच निवृत्तिः मार्गकथितयादो भगवता यथा क्रमयोगगोपलब्धेन ब्रह्मणा प्रवृत्तिर्लक्षणं स्ते त्रैगुण्यविषयो मुने यो वसावलीं प्रकृते गुणसर्ग पुनः सर्ग पुनः भगवत कृपा थी श्रीमद् भागवत कथा अंतर्गत આજમના પંચમ દિને પ્રાતકાલીન સભામાં પધારેલા તમામ ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, સંતો, સંગીતની ટીમ, અને હમીરાણી પરિવારના પિતૃઓની સમગ્ર ચેતનાઓનું સ્મરણ કરી સન્મુખ બિરાજમાન આપ સૌને વ્યાસગાદી પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલની કથામાં નામ મહિમા પ્રકરણ છઠ્ઠ સ્કંદમાં ચાલતું હતું. દરેક સ્કંદમાં 3 પ્રકરણો છે. છઠ્ઠા સ્કંદમાં આમ તો પુષ્ટિ લીલા કહેવાય છે. આપણે જે કોઈ પણ ઠાકોરજીની ઉપાસના સ્વીકારી હોય એમાં આપણી ઉત્તરોત્તર શ્રદ્ધા વધે, ઉત્તરોત્તર આપણને વધારે વધારે પ્રેમ જાગતો રહે, એને પુષ્ટિ લીલા કહેવામાં આવે છે.
એટલા માટે આગળના આ છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણમાં પહેલો નામ મહિમા, એટલે જે ઈષ્ટની આપણે સેવા સ્વીકારી હોય, આપણું આરાધ્ય રૂપ હોય, એની પુષ્ટિ માટે પ્રથમ તો નામ. એટલે તો આરંભમાં મંગળાચરણ કરી અને દામોદરજીની સ્તુતિ કરીએ છીએ અને પછી હરિસ્મરણ કરીએ છીએ, જેથી કરીને આપણી ઉપાસના બલવાન બને, બલવત્તર બને અને આપણે ભજનમાં, ભક્તિમાં પ્રમાદ ન આવે. બીજું પ્રકરણ છે ધ્યાન મહિમા. જે આપણે ઈષ્ટની ઉપાસના કરીએ એનામાં સતત ધ્યાન લાગેલું રહે. એ ધ્યાન પ્રકરણમાં વૃત્રાસુરની કથા કહી છે. કથા તો ખૂબ જાણીતી છે, હાર્દમાં તો ધ્યાન મહિમા છે, પણ છતાં પ્રકરણ આવ્યું છે એનો વિસ્તાર નહીં, પણ એનું જે નિચોડના રૂપમાં જે કથા કંઈક કહેવા માંગે છે. વૃત્રાસુર કોઈ રાક્ષસ દેવો યુદ્ધમાં આવે છે. વૃત્રાસુર મરાતો નથી. ઋષિ મુનિઓને દેવો એકત્રિત થયા કે આ કેવી રીતે મૃત્યુ પામે, કેવી રીતે. એક પ્રશ્ન દેવ સભામાં અને ઋષિ સભામાં ઉપસ્થિત થયો. કેવળ જેણે ગાયોની સેવા કરી હોય, ગાયના દૂધનો જ આહાર લીધો અને કદાપી કોઈ પણ જગ્યાએ અસત્ય આચરણ, અસત્ય વાણી, મન વચન કર્મથી કોઈ જગ્યાએ અસત્યમાં જેનું મન ન હોય ને પગ ન હોય, એવા કોઈ મહાપુરુષનું જો અસ્થિ મળે હાડકું, અને એનું જો શસ્ત્ર બનાવવામાં આવે તો વૃત્રાસુર મરે. કોણ અસ્થિ આપે? દેવસભામાં પ્રશ્ન ઉભો થયો. ઋષિ સભામાં ધ્યાન મોકલાયું કે આ કોણ આવું કાર્ય કરી શકે. સર્વાનુમતે નક્કી થયું કે દધીચી મહારાજ. એટલા માટે દધી શબ્દ છે, પંચગવ્યનો એમાં સમન્વય કરવામાં આવ્યો છે. અને ગાયના તો મેરે ભાઈ બહેન ખૂબ જ અર્થ છે. હમણાં જ અમે 12 તારીખે ગાય કથા, ગૌ કથા કરીને જ આવ્યા છે. એમાં બહુ સમય ઘટતો તો આ પ્રકરણ રહી ગયું, ત્યારે એને અંજલિ આપી દી. તમામ દેવતાઓ, ઋષિઓ દધીચી મહારાજની સ્તુતિ કરે છે. દધીચી મહારાજ કહે છે, માંગો માંગો શું? બાપજી, આપને તો ખબર જ છે વૃત્રાસુર મરાતો નથી. તો એના માટે અમે આપની પાસેથી અભય વચન માંગીએ છીએ. દધીચી ઋષિએ તથાસ્તુ કહ્યું. કેવી રીતે મારે યુક્તિ બતાવો? પહેલા તથાસ્તુ કહ્યું, પછી જેવો કહે છે. વિચાર કરો, પોતાનો સ્વાર્થ છે, દેવોને સલામત રહેવું છે, ઇન્દ્રને પોતાની ઇન્દ્રાસન સલામત રાખવું છે, એટલે ઋષિની અસ્થિ માંગે છે.
આપણે પણ આપણા આરોગ્ય માટે, આપણી સલામતી માટે દરેક અર્થમાં આપણે બીજાને ખૂબ જ નુકસાન પહોંચાડીએ છીએ, બહુ જ નુકસાન પહોંચાડીએ છીએ. સવારનો સમય છે, પણ એવું મારે યાદ કરવું, કરીને મૂકી દઉં, એનો વિસ્તાર નહીં કરવો. આ બહેનો જે પોતાના સૌંદર્ય માટે જે ક્રીમો વાપરે છે, મોંઘી ક્રીમો, ખૂબ મોંઘી છે. મેં નડિયાદ કથા કરતા હતા, તમારા પરિવારમાં પુરખાના કોઈ ભાઈ હતા, તમારા જ પરિવારના હતા, ન્યૂ સમા રોડ ઉપર. એમને ત્યાં અમારો કથાનો ઉતારો હતો. લગભગ એને 15-20 વર્ષ થયા છે. 20 વર્ષ થયા છે. 20 વર્ષ પહેલા એમના દીકરા, આના પત્ની એટલે પુત્રવધુ અને એમની દીકરી, એમણે મને ટ્યુબ બતાવી, ક્રીમ. મને કે આના 4000 રૂપિયા છે, મોઢે લગાડવાની ટ્યુબ, 4000 રૂપિયા, 20 ગ્રામની હતી. 2 વર્ષ પહેલા, ભાઈઓને નહીં ખબર હોય, જો કે અહીં ભલે ઓછા ભાઈઓ બેઠા, વડીલો ખાસ છે. અમેરિકામાં વોશિંગ્ટનમાં એક કંપની 2 વર્ષ પહેલા છાપામાં આવ્યું હતું. જો કે અહીં વડીલ છાપું વાંચે છે. છાપામાં 2 વસ્તુ સાચી આવે, છાપાની વાત આવી એટલે કહું. છાપામાં 2 વસ્તુ સાચી હોય, એક વાર અને તારીખ, બાકી બધા કાંઈના સમાચાર. 2 જ વસ્તુ સાચી આવે. 2 વર્ષ પહેલા છાપામાં હતું, નેઇલ પોલિશ, નખ રંગવાની, આ માજી છે ને એટલે કહું, નખ રંગવાની શીશી. અને આજની આધુનિક બહેનો છે ભણેલી, નેઇલ પોલિશ 1,40,00,000 વોશિંગ્ટનમાં બનાવી હતી. 1,40,00,000, ફરીને કહું, ત્રીજી વાર કહું, 1,40,00,000 વોશિંગ્ટનમાં. આપણા પૈસા હોય અહીંયા. કેટલા દિવસ ટકી છે કેમ હશે. અને એને એક તો નહીં જ બનાવી હોય ને, કંપનીએ ઘણી બનાવી છે. આ છાપાના સમાચાર કેટલા સ્વીકારવા એ આપણા બુદ્ધિ પર આધાર છે. એટલે એ જે આપણે વાપરીએ છીએ આપણા સૌંદર્ય માટે સાધનો, એના મૂળમાં જેવી હિંસા છે. મોંઘા સાબુ પણ એમાં ચરબી વપરાય છે પશુઓની. આ વાત એટલા માટે યાદ કરું છું. એટલે આપણને લાગે કે આપણે ખરીદીએ છીએ, પણ ખરીદવાના કારણે વધારેમાં વધારે જીવ હિંસા, વધારેમાં વધારે જીવોની ચરબી એમાં વપરાય છે. એટલે અપરોક્ષ રીતે આપણે પણ જીવ હિંસાના ભાગીદાર છીએ. કર્ણ મહારાજ વીરગતિને પામ્યા એવી કથા છે લોકભોગ્ય. દરબારમાં સ્વર્ગમાં જઈને સમય થયો ભોજનનો. એ કે ભોજન, એ કે તમે તો એટલું સુવર્ણનું દાન કર્યું છે, તો તમે અન્નનું દાન કર્યું નથી, પણ એક ભૂખ્યા માણસને અન્નક્ષેત્ર બતાવ્યું હતું તમે આંગળીથી. એ જો સામે અન્નક્ષેત્ર છે, એટલે તમે તમારા મુખમાં આંગળી રાખો, તમને અમીનો સ્વાદ આવશે પણ તૃપ્તિ નહીં થાય.
સ્વાદ આવશે, તૃપ્તિ નહીં થાય. તો ભગવાનને વિનંતી કરી કે મહારાજ મને હજી એકવાર કળિયુગમાં મોકલો, જેથી કરીને હું અન્નનું દાન કરું. અને લોકવાયકા એમ કહે છે એ જ કર્ણ જલારામ તરીકે પ્રગટે છે અને ખૂબ 2.5 ભાગમાં આવી હતી. હજી અંશત્ર ચાલે છે. ભારત વર્ષનું એક મંદિર છે, બીજા હોય તો મને ખબર નથી, પણ મને ખબર છે ત્યાં સુધી ભારત વર્ષનું એક મંદિર છે કે જ્યાં એને બોર્ડ માર્યા છે કે અહીંયા કોઈએ પૈસા મૂકવા. 2.5 ભાગમાં આવી હજી જમે છે. ચલાતું તો અલા કહેવાનો કેવો મહિમા હશે. તો મારે વાત એ કરવી છે કે જાણે અજાણે પણ આપણે આ બધા સાધનો વાપરીએ છીએ એમાં એક પ્રકારની હિંસા થાય. નહીં વાપરવાનું એવું કહેવાનો અર્થ નથી. અનાજ આરોગ્ય માટે, સૌંદર્ય માટે, સ્કિન સારી થાય એના માટે તો આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો બહુ બતાવ્યા છે. એમાં કોઈ ક્રીમની જરૂર ન પડે એવા ઘરગથ્થુ આયુર્વેદિક, અને એ રસોડામાં મલાઈ, ચંદન, હળદર આ બધી વસ્તુ વાપરે છે જેમાં હિંસા નથી. તો અહીંયા ઇન્દ્ર મહારાજ પોતાના સુખ માટે અસ્થિ માંગે છે. પોતાના સુખ માટે. આપણે પોઈન્ટ ક્યાં છે કે તમે તમારા અસ્થિ આપો. તો આ કરોડરજ્જુનું શસ્ત્ર બનાવવા. કેમ કરોડરજ્જુનું શસ્ત્ર? દધીચી મહારાજ છે. ચતુર્થ સ્કંદમાં કથા હતી. સમય ભાવે સ્પર્શ નહોતો કર્યો કારણ કે જરૂર નહોતી. જ્યારે શિવજી મહારાજ સતી યજ્ઞમાં જાય છે ત્યારે તમામ ઋષિઓ દક્ષ સાથે સહમત થઈ ગયા હતા કે શિવ સ્થાપન વગર યજ્ઞ કરવો. શિવ સ્થાપન વગર યજ્ઞ કરવા માટે તમામ ઋષિઓ સહમતિ આપી હતી. એક જ એવો વીર પુરુષ હતો, એક જ એવો ઋષિ હતો જે દધીચી કે શિવ સ્થાપન વગર યજ્ઞ ન થાય. એમણે વિરોધ કર્યો અને એમણે એ સ્થાન છોડી દીધું. એટલે એની અસ્થિ મજબૂત છે. બાકી બધા કેડ ભાંગલા હતા સ્વાર્થના કારણે. કેડ ભાંગલાનો અર્થ આ છે કે બધાની હારે પૈસા માટે કોઈ પણ પ્રભાવમાં આવી અને જેમ કેમ યજમાન કેમ કરવું, એ કેડ ભાંગલા કહેવાય કર્મકાંડમાં. એ વખતે પણ આ સ્થિતિ હતી. દક્ષ મહારાજે કીધું કે શિવ સ્થાપન વગર યજ્ઞ. એક જ વીર ઋષિ નીકળ્યો કે યજ્ઞ ન થાય અને એને ત્યાગ કર્યો. તો એટલે એની કરોડરજ્જુ મજબૂત હતી. કરોડરજ્જુ એટલે ધર્મની ધરોહર. પછી પોતાના શરીર ઉપર ગોળ અને માખણ લગાવે છે અને ગાયના આગળ એનું શરીર મૂકી દે છે અને ગાય ચાટે છે. ચાટતા ચાટતા માત્ર એક જ કરોડરજ્જુ રહી અને એ આ ઇન્દ્રે એનું શસ્ત્ર બનાવ્યું અને વૃત્રાસુરની સામે જ્યાં ઉગામ્યું છે ત્યાં તમે કલ્પના કરો કે આ જે અસ્થિની ઉર્જા, આ અસ્થિની ઉર્જા માત્ર મારવા માટે આમ કર્યું ત્યારે એ અસ્થિની ઉર્જામાંથી વૃત્રાસુર સ્તુતિ કરે છે કે મારો પછી મને, પણ પહેલા આ અસ્થિ કોનું છે? ઇન્દ્ર મહારાજ તો એ છે દધીચી ઋષિનું. એ કે એ અસ્થિમાંથી મારામાં સ્ફૂર્ણા આવી છે, સ્તુતિ કરું છું. એ વૃત્રાસુરે સ્તુતિ ભગવાનની કરી. એવું ધ્યાનપૂર્વક એવી અદ્ભુત સ્તુતિ કરી, જે સ્તુતિના કારણે ભગવાન ઠાકોરજી પણ એને બચાવે છે. અને એની સ્તુતિ સાંભળી અને ભગવાન ગરુડગામી
નારાયણ કવચનો પાઠ કરે અને અદ્ભુત એની સ્તુતિ અને ભગવાન એને મુક્તિ કરે છે. અને છઠ્ઠા સ્કંદની અર્ચન મહિમા એ પણ કથા અદ્ભુત છે. એ હાથી એક સમુદ્રમાં સ્નાન કરવા આવે છે, એ પ્રભુની સ્તુતિ કરીને મુક્ત થાય છે. છઠ્ઠા સ્કંદને વિરામ આપી એ કથા છે. કથા તો અંતે આપણી જ હોય છે કે આપણી વૃત્તિઓ પણ છેલ્લે અંતે આપણી વૃત્તિઓ આપણો સાથ છોડી દે છે વૃદ્ધાવસ્થામાં. એ અર્થમાં હાથી છે. અહંકાર, હાથી એટલે અહંકાર. અને અંતે આપણી વૃત્તિઓ બધી ચાલી જાય, આપણને સાથ ન આપે, ત્યારે જો આપણું એક મન ઠાકોરજીને અર્પણ, મનુષ્ય મન એવ મનુષ્યાના, એ અર્જુન તું મને તારું મન આપ. અને ઠાકોરજી મન માગે છે અને માણસ એનું મન ઠાકોરજીને અર્પણ કરી દે ત્યારે ઠાકોરજી એની સેવા સ્વીકારે છે. આપણે બીજું બધું જ આપી શકીએ પણ મન ન આપી શકીએ. અને મન આપવામાં તો મોટું જોખમ છે ને, કારણ કે પછી તો એની વિચારધારાથી આપણે જીવન બનાવવું પડે. એટલે આપણે ઠાકોરજીનો ષોડશોપચાર પૂજન કરીએ પણ મન એક બાકી રાખીએ છીએ. મન યાને કમલ, અને કમળ જલ, કમલ જલથી ઉપર ઉઠે છે, જળમાં જ એની અસ્તિત્વ, જલના કારણે છતાં પણ જળથી અલગ છે. એવી રીતે સંસારમાં રહેતા રહેતા પણ આપણી વૃત્તિ જલ કમલવત રાખીએ અને હરિને સ્મરણ, પૂજા અને સત્સંગ કરી અને આપણું જીવન સાર્થક કરીએ. આમ 6 સ્કંદને વિરામ કરી 7મા સ્કંદનો આરંભ કરે. 7મો સ્કંદ મેરે ભાઈ બહેન ઉતી લીલા છે. એમાં પણ 3 પ્રકરણો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે પરીક્ષિત, સાધુ પુષ્ટમ હરે ચરિતમ અદ્ભુતમ સાધુ પુષ્ટમ મહારાજ હરે ચરિતમ અદ્ભુતમ યદ ભાગવતમ મહાત્મયં ભગવત ભક્તિ વર્ધનમ ગીયતે પરમં પુણ્યમૃષિ અભિર્નારદાદિભિઃ નત્વા કૃષ્ણાય મુનયે કથિષ્યે હરે કથા સાધુ પુષ્ટમ ભગવાનનું ચરિત અદ્ભુત, હરે ચરિતમ અદ્ભુતમ. હે પરીક્ષિત, હા બાપજી, કેવી કથા જામી છે ગંગાના કિનારે. આમ તો વચ્ચે એક ટુકડો છે, હરિવંશ પુરાણમાં છે એ કથા. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે આજે 5મો દિવસ છે. આમ પણ 5મો દિવસ, પણ સુખદેવજી જે હરિવંશ પુરાણમાં કહે છે
પરીક્ષિત એમાંય 5મો દિવસ છે. આ તો યોગ થઈ ગયો. જય પરીક્ષિત એ 5 દિવસથી જલ પીધું નથી, એક જ આસને બેઠો છે. તો તું એક કામ કરે, તને કથામાં વધારે આનંદ આવે એટલા માટે તું થોડું જળ પી લે. 5 દિવસથી જલ નથી પીધું. વક્તાએ પણ જલ પીધું નથી. વક્તા પણ એના એ આસને બેઠા છે. શ્રોતાજનમાં પરીક્ષિત પણ એના આસને બેઠા છે. બાકી ઋષિઓ તો સાંજ સૂર્યાસ્ત થાય પછી તો પોતપોતાનો નિત્ય સત્સંગ સ્વાધ્યાય પૂરું કરી અને સ્નાન કરીને સંધ્યાવંદન કરવા ચાલ્યા જાય, ફલાહાર કરે, જલ પીવે. માત્ર શ્રોતા અને વક્તા બે જ બેઠા હોય. સૂર્યાસ્ત થાય પછી સારી રાત્રિ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત હરિસ્મરણ કરે. વળી સૂર્યોદય થાય એટલે કથાનો આરંભ થાય. સૂર્યોદયથી સૂર્ય અસ્ત સુધી કથા અને રાત્રિ હરિકીર્તન. સવાર એ આસનેથી ઊભા થયા વગર મેરે ભાઈ બહેન આ બુદ્ધિનો વિષય નથી. હું કોઈ મહાનતા માટે વાત નથી કરતો. તમે નાના છો, અજ્ઞાની છો એવા અર્થમાં ન સમજવાનું. હું તો માત્ર યાદ કરાવું છું. અહીંયા કદાચ અમારે 4 કલાક કથામાં થાય, 3 થી 7, 9 થી 12. તો અહીંયા જે અમે આસન લગાવી દીધું છે એ અમારો પગ 12 વાગ્યા સુધી હલતો નથી. બપોર પછી 7 વાગ્યા સુધી આમ નામ બેઠા છે. અને તમે ત્યાં બેઠા છો, ઊભા થવું પડે છે, પગ ફેરવવો પડે છે, આવું બધું થાય છે. જે 4 કલાક થાય એ 24 કલાક થાય, 24 કલાક થાય એ 7 દિવસ પણ થાય. એ મહાપુરુષો હતા એ સમયમાં. હજી આ વસ્તુ ન સમજાય તો એક ભણેલા માણસોને જલ્દી સમજાય એક બીજું દ્રષ્ટાંત. પહેલા ધોરણમાં જે વિદ્યાર્થી બેઠો હોય ભણવા માટે અને થોડું થોડું શીખીને આવે ક્લાસમાં, પછી એને વંચાવો તમે શબ્દો તો એ વાંચે. મને કાંઈ ની મ, ગને કાંઈ ની ગ, પછી પાછું ઘડી પોરો ખાય, પછી ગોતે મનમાં, પછી બોલે નને કાંઈ ની ન, મ, આપણે કઈ ભેગું વાંચ મ ગ ન. કેટલી વાર લાગે? અને ભણેલા માણસો એક નજરે વાંચી લે. જે પછી 12 કોલેજ સુધી પહોંચી ગયા હોય, પૂર્ણ ભણી લીધું હોય, પછી એક નજરે વંચાય. હવે બીજું, એક નજરે એક લાઈન વાંચી શકે માણસ. એક નજરે એક લાઈન વાંચી શકે. આમ પાનું લાવો તો આખું વાક્ય વાંચી લઈએ ને આપણે એક નજરે. આખું વાક્ય પહેલા ધોરણ વાળાને કેટલી વાર લાગે? આપણે એક લોભ પાપનું મૂળ છે, એક આમ નજર ફેરવીને તરત વાંચી એક નજરે લોભ પાપનું મૂળ છે. એ જે ઝડપ છે આપણી વાંચવાની એક વાક્ય, એટલી ઝડપે સ્વામી વિવેકાનંદ એક પાનું વાંચી શકતા. એક પાનું આખું પુસ્તકનું. અને 1 કલાકે 600 પેજ વાંચતા હતા. આમ માત્ર નજર ફેરવે તો આખું પાનું વંચાઈ જાય. એવી જ રીતે આપ પણ કોઈ પણ વસ્તુ, શરીરને તમે જેવી રીતે મનને તમે કેળવો એવી રીતે શરીર તમારું કયું કરે. શરીર પાસે પોતાનું કંઈ જ છે નહીં. શરીર તો માત્ર હુકમ માને છે. હમમી તાવ આવ્યો હોય, ઠંડી લાગીને 2 ગોદડા ઉઢાડ્યા હોય કોઈ બેનને, અને આમ હુતા ઊભા ન થઈ શકતા હોય, અશક્તિ હોય, તાવ હોય, હમમી ધ્રુજતા હોય,
અને કોઈ આવીને એમ કે એ બેન તમારો ઓલો 2 વર્ષનો બાબો હતો ને પડી ગયો છે ને માથામાં લોહી નીકળ્યું, એ બેન તરત જ ગોદડા ફેંકીને ઊભી થઈ જાય, ક્યાં ગયો તાવ? તાવ ગયો ક્યાં? કારણ કે તરત જ બેન હુકમ કરે શરીરને કે ચાલો, કારણ કે જે મન સ્વીકારે ને એ જ શરીર સ્વીકારે. જે મન સ્વીકારે એ જ શરીર સ્વીકારે. આ સનાતન નિયમ છે. તો એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, 5 દિવસ થયા છે. હું તો યોગી છું, તું તો રાજર્ષિ છો, તું તો ક્ષત્રિય છો. મેં તો ગર્ભમાં સાધના કેળવી લીધી છે મારી માતાના, પણ હું તો 7 દિવસ નહીં, વર્ષો સુધી જલ અને ફલ વગર હું બેસી શકું. હું તો કેવળ વાયુ ભક્ષણ કરીને જીવી શકું. પણ તું તો રાજર્ષિ છો, રાજા છો, માટે જા. એટલે કસોટી કરે છે વક્તા કે શ્રોતાજનોની મનોસ્થિતિ ક્યાં પહોંચી છે 5મા દિવસે. કારણ કે 5મા દિવસે પરીક્ષિત મહારાજે 4 તત્વો પર કાબુ મેળવી લીધો. કથા સાંભળે. પૃથ્વી, જળ, તેજ અને વાયુ. આકાશ તત્વનો હવે 5મો દિવસ છે આજે. એ આકાશ તત્વ એના પોતાના કાબુમાં આવી જાય એટલે સંપૂર્ણ પોતાનો દેહ અને મન કાબુમાં આવી જાય. અને આકાશ તત્વ જ્યારે કાબુમાં આવી જાય પછી એની સ્થિતિ ગોપીઓ જેવી થાય. અને પછી ઘોષણા કરી શકે 2 દિવસમાં. અને 6ઠું અને 7મું શરીર ભેદાઈ જાય. 7 શરીરો છે આપણામાં. અને સંતવાણીના ગાયકોએ ગાયું છે, પણ બહુ સ્મરણમાં નથી, પણ કદાચ મળી જાય તો મળી જાય. હવે આમ ક્લિક તો કર્યું છે મનમાં, ક્લિક કર્યું છે, પણ કદાચ આવી જાય લાઈન. મેલી ચાદર ઓઢ કે મેલી ચાદર ઓઢ કે દ્વાર તુમારે આઉં, દ્વાર તુમારે આઉં, મેલી ચાદર ઓઢ કે है परमेश्वर मैं तो मेरे, है परमेश्वर मैं तो मेरे, मन ही मन शर्माऊं, मेली चादर ओढ़ के तूने मुझको जग में भेजा, निर्मल ते कर गाया, तूने मुझको जग में भेजा, निर्मल दे के गाया, आकर ते संसार में मैंने उनको दाग लगाया, ए हरिहर में हार कर आया, ए हरिहर में हार कर आया, अब क्या हार चढ़ाऊं, अब क्या
अब क्या गीत सुनाऊं मैली चादर ओढ़ के से द्वार तुम्हारे हरियाऊं कैसे द्वार तुम्हारे आऊं मैली चादर ओढ़ के से मैली चादर ओढ़ के मन वीणा की तारे टूटी अब क्या गीत सुनाओ। એ જે સાત તારનું જે આપણું શરીર છે આમાં પણ સાત ચક્રો છે. પાંચમું ચક્ર આજ ભેદવાનું છે આકાશ, અને છઠ્ઠું ને સાતમું એ સાતે સાત ચક્રો ભેદાઈ જાય અને પરીક્ષિત ઘોષણા કરે. એના માટે કસોટી ત્યાં ક્યાં સુધી કથા એને મનમાં સમજાણી છે, મનમાં ધારણ કરી છે. એટલે કહે છે 5 દિવસ થયું જલ પી લે. બાપજી આપના મુખમાંથી કથામૃતમ એટલું બધું આવે છે, તો હવે મારે આ શરીરને પોષવા માટે, શરીરને ટકાવી રાખવા માટે જલની આવશ્યકતા નથી, જળની જરૂરિયાત નથી. આપ કથા કહેતે ચલો. 5મા દિવસે સુખદેવજી મહારાજે શ્રોતાજનની કસોટી કરી અને હવે 7મું પ્રકરણ કહે છે. 7મા સ્કંદની કથા. એમાં 3 પ્રકરણો છે. કુંતી લીલામાં 1 થી 5 અધ્યાય સુધી જાણીતી કથા છે, અને ખૂબ જ જાણીતી કથા હોય એનું હાર્દ સાંભળી લઈએ એટલે પછી કથાની જે કહાની છે, વાર્તા છે, એમાં ન જઈએ તો ચાલે. તો 1 થી 5 હિરણ્યકશ્યપની કથા છે. અસદ વાસના, એ વાસનાનો પ્રકાર છે અસદ વાસના. હરીશને પામવા માટે પ્રેમ તો જરૂરી છે, પણ કદાચ વેર ભાવે પણ જો આપણે જોડાઈ જઈએ તો પણ આપણી મુક્તિ છે. આ તો જય વિજય ને અનુસંધાનની કથા છે કે હું તમને 3 જન્મમાં મુક્તિ કરીશ. તો એ આ સતયુગમાં હિરણ્યકશ્યપુ એ અસદ વાસનાનું પ્રતીક છે. સદવાસના પ્રહલાદ છે. ભક્ત પ્રહલાદ સદવાસના, અને પછી મિશ્ર વાસના, અને મિશ્ર વાસનામાં આપણે આવીએ. સુતારની પેલી સાડી જેને જોયો એને ખબર હોય. અત્યારે ઇલેક્ટ્રિક છે, એની પેલા દોરડા વાળી વીંધ પાડવાની સાડી આવે, પાનું હોય, અને લાકડાની સાડી ઉપર એને ટોપી હોય. એના ઉલટી કરો ને તો ટોપી નીકળે નહીં, પણ એ ફિટ પણ ન હોય. લાકડાની જે ટોપી ઉપર હોય, સાડીને ઘુમાવે તો એ ન હોય સાડીની સાથે જોઈન્ટ, કે ન હોય અલગ. એમ મિશ્ર વાસનાની સ્થિતિ મનની આવી છે કે આ નથી આપણે ભગવાન સાથે એકાત્મ ભાવથી જોડાઈ શકતા, નથી એકાત્મ ભાવથી સંસારની સાથે જોડાઈ. ખલકે પ્રીતિ જથા સ્થિર નહીં. આપણી સ્થિતિ અને પ્રીતિ સ્થિર નથી, એટલે મિશ્ર વાસનાનું પ્રકરણ કહ્યું છે 7મા સ્કંદમાં. તો કથા જાણીતી છે, ભગવાનના ચરિત્રો અદ્ભુત છે. તો ક્યાદુ નામની એ હિરણ્યકશ્યપની પત્ની છે, અને એને 8 માસનો ગર્ભ છે. નારદજી એમને ત્યાં પધારે છે. અને હિરણ્યકશ્યપુ એમની જે પત્ની ક્યાદુ, નારદજીનું સ્વાગત કર્યું, નારદજીની પૂજા કરી, પોતાની
પત્ની સગર્ભા છે, એટલે નારદજી જેવા મહાન દેવર્ષિનો આશીર્વાદ મેળવવા માટે બંને દંપતી પૂજા કરે છે. એક દિવસ માટે નારદજીએ પણ મુકામ કર્યો છે. ક્યાધુની સાથે સત્સંગ કર્યો છે. ભગવાનના ચરિત્રોની કથા ગાય છે નારદજી જેવા. ક્યાધુને ખૂબ જ પ્રસન્નતા આવી અને સવારમાં જ્યારે રાજસભામાં મળે છે ત્યારે દેવર્ષિએ કહ્યું હિરણાકશ્યપને કે હે હિરણાકશ્યપ, તું ઈચ્છે એવો જો તારે પુત્ર મેળવવો હોય તો તું આઠમો માસ ચાલે છે તારા પત્ની, પણ તું ઈચ્છે એવો જો તારે પુત્ર મેળવવો જ હોય તો તમે ભજન કરો વનની અંદર છે. હજી 1 માસ બાકી છે, બધું જ થઈ શકે. અને એ તો સતયુગનો મનની વૃત્તિ છે. તો હિરણાકશ્યપ કહે છે પોતાના પત્નીની પાસે રજા લઈ અને વનની અંદર આવે છે તપ કરવા માટે. અને આ તો દુરાચારી અને પોતે જ વિષ્ણુ છે એવું પ્રસ્થાપિત કરી દીધું હતું. મારી પૂજા કરો, મારી સેવા કરો, મારો જપ કરો. જ્યાં જપ માટે વૃક્ષની નીચે બેસે છે અને એક પોપટ નારાયણ નારાયણનું નામ બોલે છે ને ઉભો થઈ જાય છે. ઘેર આવે, પોતાના રાજભવનમાં આવે કે આદુ પૂછે મહારાજ આજ કેમ ભજન કરવા ન ગયા? એ કે કારણ એક જ કે એક વૃક્ષની ઉપર એક પોપટ હતો ને બોલતો હતો એટલે મને વિક્ષેપ થયો. એટલે શું બોલતો હતો? એ કે નારાયણ. કઈ ડાળ ઉપર હતો? તમારી ડાબી બાજુ કે જમણી બાજુ? એ કે ડાબી બાજુ. તો વૃક્ષની કઈ છેલ્લી ડાળ ઉપર બેઠો હતો? તમને દેખાય ત્યાં બેઠો હતો? એ કે મને દેખાય ત્યાં બેઠો હતો. ડાબી બાજુ? હા. બિલકુલ સ્પષ્ટ દેખાતો હતો કે આ સ્પષ્ટ દેખાતો. શું બોલતો હતો? કે નારાયણ. એમ એક પછી એક પછી એક પછી એક યુક્તિ પ્રયુક્તિ કરી અને હિરણાકશ્યપ આગળ 108 વાર નારાયણ શબ્દનો ઉચ્ચાર કરાવે છે. યુક્તિ પ્રયુક્તિ કયા જો સુંદર ધર્મ પત્ની હોય ને તો પોતાના પતિને યોગ્ય માર્ગે વાળે. સંસ્કારી દીકરી યાદુ નારદજીનો સત્સંગ પ્રાપ્ત કરેલો છે અને એના ઉદરમાં પ્રહલાદજી ઉછરી રહ્યા છે. દેવર્ષિ નારદજી થી દીક્ષિત થયેલા સ્તુતિ કરે 108 વાર અને અંતે નારાયણ નારાયણનો અવાજ આવે એટલે માનસિક રીતે એના ચિત્તમાં અને આમે તે જે પોતાનો વેરી હોય ને એ વધારે મનની અંદર આવ્યા કરે છે. તમે જો કોઈ પણ બાળકને આપણે એમ કે તું ઊભો થતો નહીં તો વારંવાર ઊભો થઈ જાય. જેની ના પાડે ને ત્યાં વધારે મન જવા ઈચ્છા કરે. એ કથામાં આવે અમીરાણી પરિવારમાં અને એમ કે ભાઈ ફલાણા ઘેર જશો નહીં ત્યાં બી મહેમાન જાય. એટલે મનને તમે જ્યાં રોકો ત્યાં મન જવા માટે વધારે થનગનાટ કરે. એવા અર્થમાં હિરણાકશ્યપુ વારંવાર અવરોધ થાય છે એવું સમજે તો વારંવાર મનમાં નારાયણ આવે છે. રાજભવનમાં આવે તો નારાયણ ઘૂમે છે, એનો શત્રુ છે. 1 મહિના સુધી સતત નારાયણ નારાયણ પોતાના મનની અંદર રમણ કરે છે. વિચાર પરુણ ઔષધમ. આપણો વિચાર છે ને એ જ આપણું જીવન ઘડતરમાં ઔષધ છે. એટલે એમ કે છે કે ખૂબ શુભ વિચાર કરો, રોજ શુભ વિચાર. બીજાનું ભલું ન થાય કાંઈ નહીં, શુભ વિચારો તો ખરા. વિચારમાં ક્યારેય દરિદ્રતા ન લાવવી. કોઈને દાન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દરિદ્રતા તો વિચારમાં ન હોવી છે. શુભ વિચારે. આપણે અહીંયા ભણતા ત્યારે પ્રાર્થના આવતી, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ. અને સૌના કલ્યાણમાં આપણે આવી જ જઈએ. ગામ ધુમાડો ભોજન હોય તો એમાં આપણે તો આવી જ જઈએ ને. આપણને અલગ થોડું આમંત્રણ હોય કે ગામ ધુમાડા બંધ ભોજનમાં મારા ઘરે કોઈ કહેવા નથી આવ્યું, પણ ગામ ધુમાડામાં તમે આવી જ જાઓ.
એમ સૌનું કરો કલ્યાણ પ્રભુજી, સૌનું કરો કલ્યાણ. એમાં આપણું કલ્યાણ આવી જ જાય. એટલા માટે ખૂબ શુભ વિચારો, અને જે શુભ વિચારે મારે જવું નથી, યાદ આવી ગયું છે, એનો વિસ્તાર નહીં કરું. 4 પ્રકારો છે જીવનના 4 પ્રકારો છે. એક જીવનની લંબાઈ, લાંબુ જીવે માણસ. લાંબુ જીવે એ વંદનીય છે, પણ તમોગુણી માણસ ખૂબ જ લાંબુ જીવે છે. જીવનની પહોળાઈ, રજોગુણી માણસ પહોળો બહુ પડે, ફેલાયેલો બહુ હોય, શેરીમાં, ગલીમાં, ગામમાં, તાલુકામાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, વિશ્વમાં. રજોગુણી માણસ ફેલાય, પહોળાઈ, જીવનની પહોળાઈ. અને આપણે પ્રસંગ કરીએ ને, અરે આવા કથામાં સલાહ આપવા વાળા તો હશે જ તે, કે ધ્યાન રાખજો, કથા છે, બહુ પોળા ન પડતા. લગ્ન કરીએ ત્યારે દીકરા દીકરી બહુ પોળા ન હાલતા હો, આપણા ઘર પ્રમાણે કરજો. એટલે પોળા નહીં હાલવું એવી તો સલાહ એવા જ કર્યા. એટલે રજોગુણી માણસ ખૂબ જ પહોળાય, એનું જીવન પહોળાય. પણ એક ત્રીજી ઘટના છે, જે નદી લાંબી હોય એમ નદી પહોળી પણ એની શોભા હોય છે, અને જીવન એ નદી છે. રામચરિત માનસમાં લખ્યું છે, સરિતા જલ જલ નિધિ મહ જાઈ, સરિતા જલ નિધિ મહ જાઈ, એ તરજ ફેરવી હોય ચલજી. મન તો ક્યાં બેના મળે. ખૂબ મહેનત કરે સંગીત વાળા, પણ હવે મારા મનમાં શું હોય છે. સરિતા જલ જલ નિધિ મહજ, સરિતા જલ નિધિ જલમાઈ, સરિતા જલ જલ નિધિ સરિતા જલ નિધિ જલમાઈ, હોય અતલી હરિ પજાઈ, હોય ચલજી હરિ પદ જાઈ, હોય અતલી હરિ પદ જાઈ, હોય ચલજી હરિ પદ જાઈ, સરિતા જલજી હિમત જાઈ, સરિતા જલજી નિધિ મહજાઈ. જીવન પણ બહેતી નદી છે. આવી નદી કેમ તરી ગયા પાંડવો? કારણ કે કૈવટ કેશવ, ભગવાન કનૈયા જેવો એને કેવટ મળ્યો, એટલે એ નદી પાર કરી ગયા. એમ મેરે ભાઈ બેન, જીવનની પહોળાઈ, રજોગુણી માણસ, એમ નદીની પહોળાઈ પણ, નદીની ઊંડાઈ પણ હોવી જોઈએ. ગહેરાઈ, નદી ઊંડી હોય ને તો વધારે શોભાવાળી છે, નહીં તો ધૂપકો મારી તો જમીન વાગી. સિંસરી નદીમાં ધૂપકો ન મારી શકાય, ઊંડી નદીમાં ધૂપકો મરાય. તો નદીની ગહેરાઈ અને જીવનની ગહેરાઈ
સત્વગુણી માણસ પાસે હોય. જીવનની ગહેરાઈ. પણ એક ચોથી ભૂમિકા છે મેરે ભાઈ બહેન, જીવનની ઊંચાઈ. અને જેની પાસે જીવનની ઊંચાઈ હોય એને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ. કૃષ્ણ રામ એ જીવનની ઊંચાઈ. આપણે નદી, ગંગા નદી કેટલી ઊંચી નદી છે એમ બોલીએ. ભગવાન કૃષ્ણનું જીવન કેટલું ઊંચું છે, જીવન ઊંચું. એમ મેરે ભાઈ બહેન, સત્સંગ જેના જીવનમાં આવ્યો હોય એનું જીવન ગહેરાઈ. 1 મહિના સુધી સતત વિચાર ચાલ્યો છે. એટલા માટે શુભ વિચાર કરવો. બીજાનું ભલું ન કરી શકે કાંઈ નહીં, પણ ભલું વિચારીએ. કોઈ પણ વ્યક્તિનું. અને આમ આ કથા કાલની પરમ દિવસ પૂરી થાય અને અહીંથી 19 તારીખે નક્કી કરી લેવું કે કાલ 20 તારીખથી અમે અમારા ઘરે જઈએ. રોજ 5 જણને. હવે તો આ મોબાઈલ તો આમ સ્કીમમાં આવી ગયો છે, બેલેન્સ પુરાવાનો સ્કીમમાં. બધા એમ કે તમતારે વાતો કરો ને, મારે મફત થાય. મફત થાય જ નહીં, વાત ખોટી છે. સ્કીમમાં હોય એ કે મારે મોબાઈલ મફત થાય છે, વાત તમતાર કરો 2 કલાક વાત કરવી તો વાંધો. મફત હોય મોબાઈલ, સ્કીમમાં હોય કે ભાઈ 2 મહિનાનું 3 મહિનાનું એક સ્કીમમાં આપણે જોડાઈ ગયા તો એ અનલિમિટેડ વાતો થઈ શકે. એ ન્યાયે 5 જણને રોજ, અને રોજ એકના એક માણસો નહીં, નહીતર આપણા ફોન ખાલી ખબર અંતર પૂછવામાં એને થાક લાગે, કંટાળો આવે. એટલે રોજ લિસ્ટ બનાવી રાખો. બીજ વાવાય કેવી રીતે વિકાસ થાય બૌદ્ધિક અને માનસિક, એવું લિસ્ટ બનાવી રાખવું. 150 માણસનું લિસ્ટ જોઈએ. એટલે 1 મહિને, અથવા આપણા 150 સગાવાલા ન હોય તો 7 પંચો 35 તો આપણા સગાવાલા ના હોય નંબર આપણી પાસે. 35 નંબર તો ઓછામાં ઓછા. તો અઠવાડિયે 1 જણાનો વારો આવે તો રોજ 5 ફોન ખબર અંતરના પૂછવા. અને અમારા સચ્ચિદાનંદજી સ્વામી દંતાલી એ એમ કહે છે ઓફર કરવાની. ઓફરમાં તો શા માટે તમે કંજુસાઈ કરો કે ભાઈ કઈ કામકાજ હોય તો કહેજો, ઘરે પરિવારમાં કુશળ મંગલ બધાને, કઈ મારા લાયક કામ હોય તો બતાવજો. આવા 5 જણને રોજ ફોન કરો. હું અહીંથી ખાતરી આપું છું 1 વર્ષે આપ સંત જેવી વૃત્તિ ના થઈ જાય. ઘરમાં રહેતા રોજ 5 જણ. અને આપણે નગરમાં ઘરે રહેતા હોય તો 5 વ્યક્તિની સામે બિનજરૂરી એને મુસ્કાન આપો, હાસ્ય આપો. ગમે તેવી આપણી મુશ્કેલી હોય છતાં બીજાના માટે આપણે બીજાને શા માટે ભોગ આપવો જોઈએ? આપણી પરિસ્થિતિ, આપણા ઘરે કઈ તકલીફ થઈ તો આપણને જે સામે મળે એની સામે આપણે ઉદાસ મુખ રાખીએ, એનો કોઈ અર્થ નથી મેરે ભાઈ. તો બીજાને માત્ર ને માત્ર સ્મિત આપો. લખનૌમાં તો બોર્ડ માર્યા છે, जरा मुस्कुराइए क्योंकि आप लखनऊ में हैं. एम घरे बोर्ड मारो कि जरा मुस्कुराए, आप हमारे घर आए हो. विचार परम औषध. 1 महीना સુધી વિચાર ચાલ્યો હરિસ્મરણનો, એના કારણે ગર્ભ ઉપર અસર થઈ. આપણે અહીંયા ચિઠ્ઠી આવી છે કે
આપણે 12 વાગે આજુબાજુમાં જેટલો આનંદ થઈ શકે એટલો કરશું. 12 વાગે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્યનો ઉત્સવ મનાવશું. યાદી માટે તૈયારી કરો. 12 વાગે